દાહોદના રામાનંદ પાર્ક ખાતે રામાનંદ પાર્ક સેવા સમિતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવાર 12 કલાકે વાત કરીએ તો મહામંડલેશ્વર જગદીશ દાસજી મહારાજના નેતૃત્વમાં દાહોદના રામાનંદ પાર્ક ખાતે પારોલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદિક તથા પારોલ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદની જનતાએ મોટી સંખ્યામાં યોજાયેલ નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં રામાનંદ પાર્કના સભ્યો નરેશભાઈ ચાવડા, સતીશભાઈ સાધુ, પ્રકાશભાઈ વૈરાગી, અમૃતભાઈ પ્રજાપતિ તેમજ લીમખેડાના પંચમુખી હનુમાન મંદિરના મહંત સુરેશાનંદ દાસજી, નગરપાલિકા પ્રમુખ શ્રદ્ધાબેન ભંડગ તેમજ सनातन वर्ल्ड परिवार तमाम होद्देदारों कार्यकर्ताओं उपस्थित रहा था। पारोल यूनिवर्सिटी बड़ौदा के द्वारा रोग निदान कैंप का दाहोद में रामानंद पार्क में सनातन वर्ल्ड परिवार के द्वारा किया गया, जिसमें 250 से 300 लोगों को यहाँ चेकअप किया गया। मेरी शुभकामनाएं दाहोद वासियों के साथ 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 में डॉक्टर, इनके साथ भाई बंधुओं को मेरी शुभकामनाएं प्रदान। હોસ્પિટલ તરીકે એમનું ચેકઅપ થયું, અહીંયાથી એમને નિઃશુલ્ક રીતે દવાઓ બી આપવામાં આવી। એના પછી જો વધારે તકલીફ હોય તો એમને અમે અમારા હોસ્પિટલ માટે અમે બોલાવીએ છીએ અને એના માટે અમે મહિનામાં 2 વખત એટલે દર 15 દિવસે અમારી બસ અહીંયા મોકલવામાં આવશે કે એનો બી કોઈ ચાર્જ નથી, એ બી ફ્રી નિઃશુલ્ક જ હોય છે। અને અમારા હોસ્પિટલમાં આવે તે ટાઈમે ત્યાં આગળ રહેવા ખાવા પીવાનો કોઈ ચાર્જ નથી, બધું નિઃશુલ્કમાં જ હોય છે।